હોય. તો ગણપતિ મહારાજનો જો આપણે મનનો ભાવ પૂરો કરવા માટે સારામાં સારી વસ્તુ જો શું ધરાવવામાં આવે તો ગણપતિ મહારાજ રાજી થાય? બરાબર છે, તમે ખૂબ જ સરસ વાત કરી. દરેક દેવને પોતાને પ્રિય વસ્તુ હોય, જેમ કે આપણને ઘણાને દહીં ભાવે, હા બરાબર, ઘણાને લાડુ ભાવે. દરેક દેવને પોતાની પ્રિયતા હોય છે. એવી રીતે ગણપતિને ફૂલોમાં જાસૂદનું ફૂલ પ્રિય છે. બરાબર, લાલ જાસૂદનું ફૂલ એને અર્પણ કરો એટલે ખૂબ રાજી થાય. એવી જ રીતે દુર્વાંકુર એટલે કે ધરોડી, હા, એ ગણપતિને પ્રિય વસ્તુ. અને ભોજનમાં સતતમ મોદકમ પ્રિયમ એક ગણપતિનું ઉપનામ છે. બરાબર, એને લાડુ અતિ પ્રિય જમવામાં. સતત દિયો તો ચાલે, સતત મોદક આપો તો ગણપતિ ખાય. બરાબર. જય ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે. આજના દિવસની જો વાત કરવામાં આવે તો ગણેશ ચતુર્થી એટલે કે આપણા સનાતન ધર્મની અંદર દરેક તહેવારોને વિશેષ રીતે ઉજવવાના આપણા પ્રયત્નો હોય છે. પરંતુ આ ગણેશ ચતુર્થીનું શું મહત્વ હોય છે અને આજે ગામડાની અંદર પણ કઈ રીતે ગણેશ ચતુર્થીઓ ઉજવાઈ રહી છે, તો આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિએથી કે જ્યાં એક ચાચર ચોક્કા રાજા 2024 અંતર્ગતનું ગણેશ મહોત્સવનું જે જાજરમાન આયોજન થવા જઈ રહ્યું છે તેની અપડેટ લઈને તમારા સમક્ષ આવ્યા છીએ. તો જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. અને સાથોસાથ સામૈયાના દ્રશ્યો તેમજ જે વિધિના દ્રશ્યો અને શાસ્ત્રીજી સાથેની મુલાકાત તમારા સમક્ષ લઈને આવ્યા છીએ. જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. ખરેડા ગામની પાવન ભૂમિ આવેલી છે કે જ્યાં ગણેશ મહોત્સવ 2024 અંતર્ગત ગ્રુપ ઓફ બજરંગ દ્વારા જે આયોજિત કરવામાં આવેલું છે ત્યાંના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીએ છીએ. ધીમે ધીમે હું તમને દુંદાળા દેવ એટલે કે ગણપતિ દાદાના દર્શન કરાવવાના પ્રયત્નો કરી રહ્યો છો. હવે તમે દર્શન કરી રહ્યા છો કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા એવા ગજાનન ગણપતિ મહારાજના આપ દર્શન કરી રહ્યા છો. ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે ગામના એક આગેવાન એટલે કે ભરતભાઈ રાજેભરા. તો આપણે એમની પાસેથી આજની જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ. જય ગણેશાય. તો આજનો જે આપણો કાર્યક્રમ છે કે જે 7 દિવસનું જે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એમાં શું શું વિશેષતાઓ રહેલી છે એના વિશે આપણે થોડીક વાત કરીએ. જો આ યુવક મંડળ છે બજરંગ દળ, ખૂબ ખૂબ ગણેશ ચતુર્થી ઉજવે છે અને એમના માટે ધન્યવાદ છે બધા છોકરાઓ માટે અને ગામનું ગૌરવ વધારે છે. બજરંગ દળની ખૂબ ભૂમિકા રહે છે. ગામનું કોઈ પણ નાના મોટું કોઈ પણ કામ હોય ત્યારે ખડે પગે ઉભા રહે બજરંગ મંડળ અને ખૂબ ખૂબ અભિનંદન બધાને કે આ ગામને સહકાર આપતા રહ્યું છે. ગ્રુપ ઓફ બજરંગ એમના મેમ્બર આપણી સાથે જોડાયેલા છે. તો આપણે એમની પાસેથી આજની જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ. જય ગણેશાય. જય ગણેશાય. તો આ જે તમારું મંડળ ચાલી રહ્યું છે કે જેની અંદર કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને કેટલા વ્યક્તિઓથી આ મંડળ ચાલે છે? અમારું બજરંગ મંડળ છે છેલ્લા 15 વર્ષથી સતત શનિવારે બજરંગ બલીની ધૂન ગોઠવી છે
બરોબર. પછી ગામમાં ગમે એ ધાર્મિક પ્રવૃત્તિ હોય એમાં આગળ ફાળો આપીએ છીએ. ગમે એ કામ હોય ખંભા મિલાવી નાત જાતના ભેદભાવ ભૂલીને દરેક કામે લાગી જાય છીએ. હા, બરાબર. બરોબર. હા, બધી જ્ઞાતિના છે આ મંડળના. બજરંગ મંડળના 85 જેટલા સભ્યો છે, પણ એકો એક કોઈ જાતના ભેદભાવ ભૂલી અને કામે લાગી જાય છે. બરાબર. આ ઉપરાંત આ જે મંડળની પ્રવૃત્તિઓ ચાલતી હોય, તમે કીધું કે શનિવારની ધૂન કરે છે, એ સિવાયનું કઈ બીજી જે પ્રવૃત્તિ હોય એના વિશે થોડીક આપણે વાત કરીએ. બીજી બજરંગ મંડળે બીજી પ્રવૃત્તિ જે શિક્ષણ છે, પ્રાથમિક શાળામાં શિક્ષણ છે, એમાં જે છોકરાઓના 1 થી 3 નંબર આવેલા હોય એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. બીજા કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હોય એનો નંબર આવ્યો એને પણ પ્રોત્સાહિત કરીએ છીએ. એ સિવાય 9-10 હાઈસ્કૂલમાં જે છોકરાઓના નંબર આવ્યા એને પણ પ્રોત્સાહન આપીએ છીએ. બરાબર. ફૂલ નહીં પણ ફૂલની પાંખડીથી પણ પ્રોત્સાહિત કરીએ છીએ. મંડળના સભ્યશ્રી એટલે કે આકાશભાઈ જાડમિયા ઉપસ્થિત થયા છે. તો આ મંડળની અંદર કઈ કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને આ ઉત્સવ કઈ રીતે ચાલી રહ્યો છે અને આની સાથે કેટલાક સભ્યો જોડાયેલા છે એની વિશેષ વાત કરવી છે. તો જય ગણેશાય. જય ગણેશાય. આપણે આ બજરંગ મંડળની શરૂઆત 18 વર્ષથી આ થઈ હતી. ધીમે ધીમે બજરંગ મંડળ મોટું થવા માંડ્યું. 85 જણાનું અત્યારે સભ્ય છે. બરાબર. ને એના સિવાય અમે ગણેશ ચતુર્થીમાં ગણપતિનું આયોજન કરી, નવરાત્રીનું આયોજન કરી, પછી કૃષ્ણ જન્મોત્સવ કરી, એવા જેવા વિવિધ પ્રવૃત્તિઓ અમે કરી, ધાર્મિક કાર્યક્રમ. એના સિવાય વિશેષમાં અમે સ્કૂલના છોકરાઓને ફી ભરીને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઇનામો આપી, એના સિવાય દર્દીઓ હોય અને વ્હીલચેર આપી, એના સિવાય ટોયલેટ સીટું, પગલા ઘોડીઓ આપી, બરાબર. એવી બીજા સામાજિક કાર્ય પણ કરી. બરાબર. એના સિવાય બજરંગ મંડળમાં અમે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી. આ ગામ લોકોનો ખૂબ સાથ સહકારે ગણપતિઓના આયોજન હમણાં કાલે અમારે પધરામણી થઈ ગણપતિની, એમાં 65 છોકરીઓએ સામૈયા કર્યા. એના સિવાય 400 થી વધારે માણસોએ અમારો સાથ સપોર્ટ આપ્યો, ઉપસ્થિત રહ્યા. આવી રીતે નાના મોટા કાર્યક્રમ કરતા રહીએ છીએ. ખૂબ સરસ એને વાત કરી કે આજે તમે જોઈ રહ્યા છો કે આ કડી કાલની અંદર પણ કંઈક સમાજ માટે કરવું જોઈએ એવી આ મંડળ પાસેથી પ્રેરણા લઈ શકાય કે જેને સંસ્કૃતિને ટકાવવા માટેના પ્રયત્નો કરેલા છે, પરંતુ સાથોસાથ માનવ સેવાને લક્ષી આ કાર્ય આગળ ધપાવ્યું છે. તો એમનું કાર્ય સતત આગળ ચાલતું રહે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. તો ગણેશ ચતુર્થી શા માટે ઉજવવામાં આવી રહી છે, ગણેશ ચતુર્થીનું શું મહત્વ હોય છે, તેમજ જે આપણી ધર્મ સાથે જોડાયેલી કેટલીક વાતો કરવી છે. તો આપણી સાથે ઉપસ્થિત થયા છે ખરેડા ગામના શાસ્ત્રીજી એટલે કે પ્રજ્ઞેશભાઈ પંડ્યા. તો નમસ્કાર. નમસ્કાર. અને પહેલા તો તમારું સ્વાગત છે અમારી ચેનલની અંદર. અમારા દર્શક મિત્રો સુધી આપણે આજના જ આ શુભ દિનની વિશેષ વાત કરવી છે અને એનું મહત્વ આપણા સનાતન ધર્મમાં શું હોય. આજે ભાદ્રપદ એટલે કે ભાદરવો મહિનો અને શુક્લ પક્ષ એટલે કે જેને આપણે અંજુવાડિયું કહીએ, એની ચોથ થઈ એટલે કે ચતુર્દશી અને શનિવાર. આ દિવસનું મહત્વ એટલું છે કે આજના દિવસને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઉજવીએ છીએ. પણ આ ગણેશ ચતુર્થી આજના દિવસે શું કરવા? હા, બરાબર. ભાદ્રપદ ચતુર્થી શું કામ? અહીંયા શુક્લ પક્ષની, કૃષ્ણ પક્ષની કેમ નહીં, કારતકમાં કેમ નહીં? પણ ખરેખર વિજયભાઈ આની પાછળનો એક કિંવદંતી, લોકવાયકા અને માન્યતા એવી છે કે જ્યારે મહાદેવ તપશ્ચર્યા માટે ગયા ત્યારે માતા પાર્વતીજી એકલા હતા. બરાબર. એને એકલાને બહુ અનુકૂળ ન આવવાથી અથવા તો પોતાની સેવા શુશ્રૂષા માટે અને રક્ષણ માટે કઈ જરૂરિયાત ઊભી થવાથી પોતે જ્યારે નાવા બેઠા, એટલે પહેલાના જમાનામાં તમને ખબર હશે કે નાવા માટે આ સાબુ વગેરે નહોતા, ઉપટન થી નાતા. અને ઉપટન પેલા માટીથી નાતા. ઉપટન એટલે કે માટી, એની અંદર સત્તુ એટલે કે ચણા અથવા ડાળિયાને શેકી અને બનાવેલો લોટ, હલ્દી, એ બધું મિક્સ કરીને ઉપટન બનાવતા અને એનાથી સ્નાન કરતા. તો માતાજી એક વખત સ્નાન કરતા હતા અને એને આવો વિચાર આવ્યો કે મારી સેવા અને મારા રક્ષણ માટે કોઈ હોય તો સારું. મહાદેવજી તો ગયા, કઈ નક્કી નહીં. પછી એને એ ઉપટન એટલે કે માટીમાંથી એક મૂર્તિની સર્જન કર્યું. એ મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરી. પ્રાણ પ્રતિષ્ઠા કરીને જીવિત કરી અને એ મૂર્તિ એની સેવામાં રહી. બરાબર. અને એ ગણેશજી કહેવાયા. બરાબર. અને આ જે પ્રસંગ બન્યો આ મૂર્તિ બનાવવાનો,
એ આજના દિવસે બન્યો હતો. બરાબર છે એટલે આ ગણેશ ચતુર્થી. બરાબર. અને પછીની કથા તો તમે બધા જાણો છો કે શિવજી આવ્યા, કોરે બરાણા, ગણપતિનું મસ્તક કાપી નાખ્યું, પછી ગણપતિના મસ્તકની જગ્યાએ હાથીનું મસ્તક બેસાડ્યું. એ તો સર્વવિદિત છે. પરંતુ આજે મેં કહ્યું એ સામાન્યપણે લોકોને ખબર ન હોય, એટલા માટે આ દિવસનું મહત્વ આ છે. બાકી તો તમે બધા જાણો જ છો. બસ ખૂબ સરસ એમને માહિતી આવી કે આપણે ઘણી વાર આપણા તહેવારોને જાણતા હોતા નથી કે આ તહેવારો શા માટે ઉજવવામાં આવે છે, એવી સરસ મજાની વાત કરી. પરંતુ હવે આપણા કોઈ દર્શક મિત્રોને ગણેશ ચતુર્થી નિમિત્તે ઘરે ગણેશ પૂજન પોતાની રીતે કરવું હોય તો કઈ રીતે કરી શકાય? ગણેશ પૂજન ઘરે કરવું હોય તો કોઈ પણ માણસે પંચોપચાર, એકોપચાર, ત્રિયોપચાર પૂજન કરી શકાય. પણ આની પદ્ધતિ એવી છે, આપણે ગુજરાતમાં બહુ પ્રચલિત નથી. બરાબર. પણ તમે આજે જાઓ મહારાષ્ટ્રના ગામડે ગામડે જાઓ, એના ઘરે ઘરમાં પોતાની શક્તિ પ્રમાણે ગણપતિની આજના દિવસે પ્રતિષ્ઠા કરે છે. પોતાની શક્તિ પ્રમાણે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને વધારે શક્તિશાળી હોય તો પૂનમ સુધી બરાબર. તેની સેવા પૂજા અર્ચના કરી અને છેલ્લે વિસર્જન કરે છે. હા, બરાબર. આજ વર્ષોથી મહારાષ્ટ્રમાં તહેવાર ઉજવાય છે. બરાબર. અને આ તહેવારને ખરેખર તો લાઇમલાઇટમાં તમને ખબર હશે કે જ્યારે આપણી ઉપર અંગ્રેજો રાજ કરતા હતા હા, ત્યારે લોકમાન્ય ટિળક થઈ ગયા, જેનું નામ બાળ ગંગાધર ટિળક. એને સભા કરવી હતી અને અંગ્રેજ ગવર્મેન્ટે ના પાડી, 144 લગાવી, જેમ કરફ્યુ કહી ગયા આપણે. પછી ટિળક મહારાજ મૂંઝાણા કે હવે શું કરવું, સંદેશ કેવી રીતે લોકો પાસે પહોંચાડવો. ત્યારે ફોન, મોબાઈલ, રેડિયો કઈ બહુ સગવડ નહોતી. પછી એને નક્કી કર્યું કે આ ગણપતિ જે ઉત્સવ કરી છે આપણે ઘરે, એને જાહેરમાં લઈ જાય દો. હા, બરાબર છે. કારણ કે અંગ્રેજોએ એક કીધું કે તમારો તહેવાર તમે ઉજવી શકો, એની યારે તકલીફ નથી. એટલે ટિળક મહારાજ એ જે ઘરનો તહેવાર જાહેરમાં લાવ્યા, ચૌટા ઉપર, ચોકમાં, અને એ તહેવાર નિમિત્તે અંગ્રેજોને કહેતા કે ભાઈ અમે તો અમારો તહેવાર ઉજવવા માટે મળ્યા છીએ, એટલે આ કઈ સભા નથી કરી. બરાબર. અને આખો સંદેશ પ્રસારતા. અને ત્યારથી માહોલ ખૂબ સરસ બંધાણો. બધે અત્યારે તો પ્રસરીને છે કે સૌરાષ્ટ્રના ગામ સુધી આવી ગયું. પણ મૂળ તહેવાર મહારાષ્ટ્રીયન. બરાબર. અને પૂજનમાં પણ કઈ બહુ વધારે નથી કે તમને તમારી યથાશક્તિ ગણપતિનું પૂજન કરી, કઈ ન મળે તો ચંદન કરી અને ગોળનું નૈવેદ્ય ધરાવી દો, બહુ સગવડ ન હોય તો. અને 3 દિવસ સ્થાપન ઘરે રાખી અને 3જા દિવસે વિસર્જન કરી શકાય. બરાબર. હવે અમારા દર્શક મિત્રોને આપણે એ વાત પહોંચાડવી છે કે ગણપતિ મહારાજને અથવા તો આપણે ગમે દેવને રાજી કરવા માટે આપણે સતત પ્રયત્નો કરતા હોય છે કે માતાજી હોય તો આપણે લાપસી ધરાવતા હોય, અથવા તો બીજા કોઈ દેવ હોય તો પેડા અર્પણ કરતા હોય, ચોકલેટ અર્પણ કરતા હોય. તો ગણપતિ મહારાજનો જો આપણે મનનો ભાવ પૂરો કરવા માટે સારામાં સારી વસ્તુ જો શું ધરાવવામાં આવે તો ગણપતિ મહારાજ રાજી થાય? બરાબર છે, તમે ખૂબ જ સરસ વાત કરી. દરેક દેવને પોતાને પ્રિય વસ્તુ હોય, જેમ કે આપણને ઘણાને દહીં ભાવે, હા, બરાબર, ઘણાને લાડુ ભાવે, આવી રીતના દરેક દેવને પોતાની પ્રિયતા હોય છે. એવી રીતે ગણપતિને ફૂલોમાં જાસૂદનું ફૂલ પ્રિય છે. બરાબર. લાલ જાસૂદનું ફૂલ એને અર્પણ કરો એટલે એ ખૂબ રાજી થાય. એવી જ રીતે દુર્વાંકુર એટલે કે ધરોડી, હા, એ ગણપતિને પ્રિય વસ્તુ. અને ભોજનમાં સતતમ મોદકમ પ્રિયમ એક ગણપતિનું ઉપનામ છે. હા, બરાબર. એને લાડુ અતિ પ્રિય જમવામાં. સતત દિયો તો ચાલે, સતત મોદક આપો તો ગણપતિ ખાય. બરાબર છે. એટલે દરેક દેવની આ ખાસિયત હોય છે. ગણપતિની આ ખાસિયત છે, આટલી તમે એની સેવા કરો. ખાસ કરીને દુર્વાંકુર એટલે કે ધરોડી, લાલ જાસૂદનું ફૂલ અને નિવેદ્યમાં લાડુ, તો ગણપતિ અતિ પ્રસન્ન થાય. ખૂબ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આ હતી ગણેશ ચતુર્થી 2024 અંતર્ગતની જે ખરેડા ગામની અંદર પાવન ભૂમિ ઉપર કઈ રીતની આયોજન કરવામાં આવી રહ્યું છે, સાથોસાથ જે આનું મહત્વ છે એ આપણે શાસ્ત્રીજી પાસેથી સમજ્યા, તેમજ જે સામૈયાના દ્રશ્યો છે, તેમજ જે આરતીના દ્રશ્યો છે એ તમારા સમક્ષ રજૂ કરવાના મેં પ્રયત્નો કર્યા છે. તેમજ જો તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફેસબુકમાં જો હોય તો તમે ફોલો બટનને ફોલો કરી દેજો, જેથી આવનારા વિડીયો તમારા સમક્ષ સૌથી પહેલા પહોંચે. નમસ્કાર, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. જય ગણેશ, જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જાતિ પાર્વતી પિતા